બનાસકાંઠાના ડીસા તાલુકામાં ચૂંટણી પહેલા જ રાજકીય માહોલ ગરમાયો છે। આસેડાથી હોણા ગામને જોડતો માર્ગ છેલ્લા 20 વર્ષથી ન બનતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગઈકાલે રાત્રે મોટી સંખ્યામાં એકત્રિત થયેલા ખેડૂતોએ ગળામાં કાળી પટ્ટી ધારણ કરી ભાજપ સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું। ખેડૂતોનો આક્ષેપ છે કે 20 વર્ષથી સતત સમર્થન આપવા છતાં પાયાની સુવિધા મળી નથી। ગામમાં ઠેર ઠેર બેનરો લગાવી ભાજપનો બહિષ્કાર જાહેર કરવામાં આવ્યો છે। બેનરો પર સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે ભાજપના કોઈપણ નેતાએ ગામમાં વોટ માંગવા આવવું નહીં। રસ્તાના અભાવે ખેતી અને ઇમરજન્સી સેવામાં પડતી મુશ્કેલીના કારણે હવે આખું ગામ આરપારની લડાઈના મૂડમાં છે। ખૂબ રજૂઆતો કરી રજૂઆતો કોઈ પારદર્શક નેતા બધા આવે ને એ મોટી મોટી વાતો કરે। અમારા ગામના દૈત મહારાજ છે, અમે એમની સોગન છે તમને રોડ પાકો આપી દેવો। એના પછી 6 રોડ થઈ ગયા અને અમારો આ રોડ એની ઇરાદાપૂર્વક રોક્યો છે। એક જ છે કે આ રોડ અમને બનાવી આપશે આશીર્વાદથી વણાવાળો તો અમે અમને વોટ આપીશું ને કે આજે કાળી પટ્ટી ધારણ કરી છે અને આ જ રીતે ભાજપનો બહિષ્કાર કરીશું। કે પછી ભાજપના દેશો વિરોધ કરવા મળ્યા બધા કે ભાઈ આટલા દાડા કર્યું આ તે કોમ અમે વોટ હાથે રહીને આપ્યા અને પછી વિરોધ કરે એવું કોઈ કામ ન થાય એના માટે સરકારને આપણે વિનંતી કરીએ છીએ ભાઈ કે જેમ બને એમ ઝડપી રસ્તો આટલો કરી આપે। માંગણી નહીં સ્વીકારે તો એમાં એવું છે કે લોકો બહિષ્કાર કરશે, લોકો ટોળા પછી એના બધા કલેક્ટર જોડે જશે, આ તે બધું કરશે। મને એમ કહેતા આવે એટલી ભરા કે ભાઈ તમને રસ્તો કરી આલજો, અમારી જવાબદારી અત્યારે કોઈ એનો ઉલ્લેખ લેતા નથી અને કહીએ તો કે થઈ જશે। હવે એ થઈ જશે તો અમે વોટ આલવામાં કે આલી જ છે, પણ એક ચોકડી પાડી એટલી પાડી, હવે વોટ બીજો આપશે નહીં।